મુનાફિકોનો રાજા છે અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલ. આ એ જ વ્યક્તિ છે કે જેણે ઇસ્લામ અને પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના પરિવારજનોને અસંખ્ય પ્રસંગોએ તકલીફ અને નુકસાન પહોંચાડ્યું હતું. દાખલા તરીકે જંગે બદ્ર, જે ઇસ્લામની પહેલી લડાઈ હતી, તેમાં અલ્લાહે મુસ્લિમોને વિજય અપાવ્યો હતો. કુરેશોએ ઓહદની લડાઈનો બદલો લેવાના સોગંદ લીધા. હવે મુસ્લિમોએ આ સૈન્યની સામે જઈને લડવાનું નક્કી કર્યું. 3000 દુશ્મનો હતા અને તેમની સામે લડવા માટે 1000 મુસ્લિમોએ કૂચ કરી. યુદ્ધક્ષેત્રની અધવચ્ચે અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલે નક્કી કર્યું, હું હવે જતો નથી. હું અને મારા માણસો પાછા શહેરની તરફ જઈ રહ્યા છીએ. તમે મિલિટરી મૂવીઝમાં જોયું હશે કે જ્યારે 30% સૈન્ય પાછું પડે છે ત્યારે 70% સૈન્યનું મનોબળ પડી ભાંગે છે. તમને અન્ય વિચારો આવવા લાગશે, હું શું કરી રહ્યો છું. આનાથી મુસ્લિમોના મનોબળને નુકસાન પહોંચ્યું અને તેણે આ દૂષિતપણે જાણી જોઈને મુસલમાનોને અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નુકસાન પહોંચાડવા માટે કર્યું. અને ત્યારે મુસ્લિમોએ સહન કરવું પડ્યું અને 70 કે તેથી વધુ ઓહદની લડાઈમાં શહીદ થયા. અને આ વ્યક્તિને કહેવાનો મોકો મળી ગયો કે જો તમે મારી સલાહ લીધી હોત તો આવું કશું પણ થયું ન હોત. અહીં તમે જુઓ, તેની દુષ્ટ વ્યૂહરચનાએ દીનને નુકસાન પહોંચાડ્યું. એક અન્ય અભિયાનમાં કે જેમાં પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ હતા અને તે બહુ લાંબુ અને કંટાળાજનક રહ્યું. અને આ વ્યક્તિ લોકોને ભેગા કરે છે અને કહે છે, જ્યારે આપણે માનનીય લોકો મદીના પહોંચીશું ત્યારે અપમાનિતોને બહાર ફેંકી દઈશું, જેમ કે પૈગંબર અને તેમના લોકોને શહેરની બહાર કાઢીશું. એક અન્ય દુષ્પ્રચારમાં તેણે આપણી માતા આયશા રદિયલ્લાહુ તાઆલા અન્હાને કારવામાંથી પાછા ફરતા જોયા અને તેમની ઉપર અપમાનજનક આક્ષેપો કર્યા. તેને લઈને અલ્લાહે કુરાનમાં તેમની પાકી અને પવિત્રતાનો ઉલ્લેખ કર્યો. આમ તેણે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘર, તેમના માન સન્માન પર હુમલો કર્યો. આપના જીવનના ગૌરવ પર પ્રહાર હતો. તેણે કર્યું તે કર્યું. તેથી સુબ્હાનલ્લઝી બિયદિહિલ મકાદિર. સમય પસાર થયો અને હવે એ જ વ્યક્તિ અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલ મરણ પથારીએ પડી. તેનો દીકરો સાચો માણસ હતો. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો શક્તિશાળી સહાબી હતો. તે દિવસોમાં આ સહાબી પિતાની જેમ જ શક્તિશાળી હતા અને પિતાએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે શું કર્યું હતું તે તેને ખબર હતી. દીકરો પૈગંબર સાહેબ પાસે આવ્યો, હે રસૂલ, જો તમે તેને દેહાંતદંડ આપવા માંગતા હો તો આ કામ મને કરવા દો, કારણ કે હું બીજા કોઈને મારા પિતાને દેહાંતદંડ આપીને શહેરમાં મદીનાની ગલીઓમાં ફરતો જોઈ શકતો નથી. તેથી જો તમને આમ કરવાની જરૂર હોય તો મને કહો, હું કરીશ. પૈગંબર સાહેબે કહ્યું, ના, અમે તમારા પિતાને સહન કરી લઈશું. હવે આ અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલ મરણ પથારીએ પડ્યો અને ટૂંકા ગાળામાં જ મરી ગયો. હવે સાંભળો શું થાય છે. હવે દીકરો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવે છે, મારા પિતાનું અવસાન થયું છે, શું તમે તમારો કુર્તો આપી શકો છો? તમારા વ્યક્તિગત કપડાં કે જેમાં મારા પિતાને કફનાવી શકાય, તેમને કફન આપી શકાય. અને આ સન્માન તો મોટા ભાગના અસહાબને પણ પ્રાપ્ત થયું ન હતું. ઘણા ઓછા સહાબીઓ આ દાવો કરી શકે છે કે તેમને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કપડામાં દફનાવવામાં આવ્યા હતા. છતાં આ સહાબી આવ્યા. તેઓ ઉમર કે અબુબકર માટે નહીં, પણ અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલ માટે કપડાં માંગી રહ્યા હતા. તેમના માટે તમારો કુર્તો આપી દો. અને જુઓ, રહેમતુલ લિલ આલમીનને કાઢીને આપી દીધું. કહ્યું, લો લઈ જાઓ, તમારા પિતાને આમાં કફન આપજો. તેઓ ફરી પાછા આવ્યા અને કહ્યું, હે પૈગંબર સાહેબ, તેમની નમાઝે જનાઝાની ઇમામત કરો. અરે તમે પોતે તમારી જાતને આ સ્થિતિમાં મૂકીને તો જુઓ. જેણે તમારા પરિવારનું અપમાન કર્યું હોય, જેણે તમારા સૈન્યની સંખ્યાને ઘટાડવા માટે તેમનામાં ભાગલા પાડવાની કોશિશ કરી હોય, જે તમારા લગભગ 70 સાથીદારોની ખોટનું કારણ બન્યું હોય, અંગૂઠાથી લઈને માથા સુધી લોહી ઉકળી જાય, તે મરી ગયો છે. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ તેને નરકની ઊંડાઈઓમાં ફેંકી દે. આ છે સ્વાભાવિક પ્રતિક્રિયા. પરંતુ રસૂલુલ્લાહે કહ્યું કે હું આવીશ અને તમારા પિતાની નમાઝે જનાઝા પઢાવીશ. હે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તમારું દિલ કેવું હતું? તેથી રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જાય છે. જરાક તમે કલ્પના કરો, રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઊભા છે, અબ્દુલ્લા ઇબ્ને ઉબઈ ઇબ્ને સલૂલનો જનાઝા ત્યાં છે અને આ ઢોંગીઓના સરદારની નમાઝ અદા કરવા માટે પૈગંબર સાહેબની પાછળ દુનિયાની સૌથી શ્રેષ્ઠ પેઢી ઊભી છે.
અને જેવા કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝની તૈયારીમાં હતા કે ઉમર ઇબ્ન ખત્તાબ રદિયલ્લાહુ તાલા અંહુ જનાઝા અને આપની વચ્ચે આવીને ઊભા રહી ગયા. તેમણે કહ્યું, હે રસૂલ, આ અબ્દુલ્લા ઇબ્ન ઉબઈ ઇબ્ન સલૂલ છે. તેથી પેગમ્બર સાહેબે કહ્યું, મને ખબર છે, મારી પાસેથી ખસી જાઓ હે ઉમર. હે રસૂલ, આ તે છે જેણે કહ્યું હતું, લઇન રજઅના ઇલલ મદીનતી લયુખરિજન્ના અલ-અઅઝ્ઝુ મિનહલ અઝલ. આ એ છે કે જેણે કહ્યું હતું, જ્યારે આપણે મદીના જઈશું ત્યારે માનનીય અપમાનિતોને બહાર ફેંકી દેશે. મને ખબર છે, ખસી જાઓ ઉમર. આ એ છે કે જેણે ઓહદ છોડી દીધું હતું. હું જાણું છું હે ઉમર, ખસી જાઓ. આમ ઉમરે બહુ આગ્રહ કર્યો. તેથી પેગમ્બર સાહેબે કહ્યું, અલ્લાહે મને પસંદગી આપી છે કે તેમના માટે માફી માગો અથવા તેમના માટે માફી ન માગો. અને જો તમે 70 વખત તેમના માટે ક્ષમા માગશો તો પણ હું તેમને માફ કરીશ નહીં. તેથી રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું કે જો હું જાણતો હોત કે જો હું 71 વખત કહું અને અલ્લાહ 71મી વખત તેને માફ કરી દેશે તો હું 71મી વખત કહીશ, યા રબ, તેને માફ કરી દે. આ શાન છે રહેમતુલ્લિલ આલમીનની. અને આમ પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ ઢોંગીની પણ નમાઝે જનાઝા અદા કરાવી. નમાઝથી ફારિગ થયા પછી જિબ્રાઈલ અલૈહિસ્સલામ વહી લઈને આવ્યા. હવે ક્યારે તેમની કબરો પર ઊભા રહેશો નહીં કે ક્યારે તેમના માટે ક્ષમા પણ માગશો નહીં. પૈગંબર સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આવા દુષ્ટ અને જેઓ લાયક ન હતા એવા લોકો માટે પણ જ્યારે અભૂતપૂર્વ દયા દાખવી ત્યારે પ્રતિબંધિત કરવામાં આવ્યું. જો લશ્કરી અદાલતમાં કેસ ચાલ્યો હોત તો ઉહદ માટે તેને દેહાંત દંડ આપવામાં આવ્યો હોત. તેથી જ મુસ્લિમો તરીકે આપણા માટે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મિશનને, ખરા મિશનને સમજવાનો આ મોકો છે. અને તે છે સમગ્ર વિશ્વ માટે દયાભાવ રાખો.